તમે 52 શક્તિપીઠના નામ તો સાંભળ્યા જ હશે, એમાંથી એક શક્તિપીઠ પાકિસ્તાનમાં છે. એ જ માતાજી આ સ્થળ ઉપર પ્રગટ થયા હતા. આ છે હિંગળાજ માતાજીનું મંદિર, જે ચોટીલાથી માત્ર 10 કિલોમીટરના અંતરે જ આવેલું છે. શ્રી માયાગીરીજી 1121ની સાલમાં ફરતા વિચરતા ઠાંગાડુંગ 2માં આવેલ અંબે ગુફાના સ્થાને પહોંચ્યા. એ સમયે આ સ્થાનમાં શ્રી અમરનાથ સ્વામી તપસ્યા કરતા હતા. સ્વામીજીને પોતાના સદગુરુ માનીને માયાગીરીજી તેમની સેવામાં તલ્લીન બનીને સમય વિતાવવા લાગ્યા. આમ કરતા લગભગ 9 વર્ષનો સમયગાળો પસાર થયો. ત્યારે માયાગીરીએ પોતાના ગુરુજી સમક્ષ શ્રી હિંગળાજ પરસવા જવા માટેની આજ્ઞા માગી. ગુરુજીની આજ્ઞા અને આશીર્વાદ લઈને સંત શ્રી માયાગીરીજી એ સમયની સૌથી કઠિન એવી માં હિંગળાજની યાત્રા એ જવા પ્રસ્થાન કર્યું. લગભગ 3 મહિનાની કઠિન યાત્રાના અંતે માયાગીરીજી માં હિંગળાજને શરણે પહોંચ્યા. સાથે રહેલા સાધુ સંતો અને યાત્રાળુઓની સંગાથે વિધિવત રીતે માં હિંગળાજ પરસવાનો વિધિ પૂર્ણ કરીને માના આશીર્વાદ મેળવ્યા. સૌ ભક્તોએ માની પૂજા પ્રાર્થના અને ગુણગાન કરીને યાત્રાળુઓ વિદાય થયા. પણ માયાગીરીજી ત્યાં જ રોકાઈને માના ધ્યાનમાં મગ્ન થયા. અનાજ અને પાણીનો પણ ત્યાગ કરીને એક પગ ઉપર ઊભા રહી અને માં હિંગળાજની ઉપાસના શરૂ કરી. 1 દિવસ 2 દિવસ એમ કરતા 21 દિવસ પસાર થયા. ત્યારે માતાજીએ સાક્ષાત પ્રગટ થઈને મહાત્મા માયાગીરીને દર્શન આપ્યા. માયાગીરીજી માના દર્શન પામીને ધન્યતા અનુભવી રહ્યા હતા. એ જ સમયે જગત જનની માં હિંગળાજે પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું. ત્યારે માયાગીરીએ માની પ્રાર્થના કરતા કહ્યું, હે માં, આપના દર્શન પામીને મારું જીવન ધન્ય થઈ ગયું. હવે મારી કોઈ ઈચ્છા બાકી રહી નથી. પરંતુ જો આપ મારા કૃપ કરવા ઈચ્છતા હો તો મારા ગુરુજી ઠાંગા ડુંગરમાં આપનું સ્મરણ કરે છે, તેમને પણ દર્શન આપવા આવો. હું ત્યાં આપની સેવા પૂજા કરીશ. બસ એ જ મારી ઈચ્છા છે, બીજું મારે કાંઈ ન જોઈએ. મહાત્મા શ્રી માયાગીરીજીની વાત સાંભળીને પ્રસન્ન થયેલામાં હિંગળાજે એ ત્રિશૂળ, શંખ અને ચીપિયો આપી અને વચન આપતા કહ્યું, હે માયાગીરી, હું આપના 52 પ્રસન્ન છું અને આપને આ ત્રિશૂળ, શંખ અને ચીપિયો આપું છું. તેને લઈ અને આપ ઠાંગા ડુંગરમાં જાઓ. આપનું કલ્યાણ થશે અને હું ત્યાં આપને દર્શ આપવા આવીશ. આટલું કહી માતાજી અંતર્ધ્યાન થયા. માતાજીએ આપેલ નિશાનીઓને સાથે લઈને માયાગીરી સમ 1130ના કારતક સુદ દેવદિવાળીના શુભ દિવસે ઠાંગા ડુંગરમાં પોતાને સ્થાને પરત આવ્યા. એ જ સમયે માતાજી એ ગુફામાં આવેલ ધ્યાન ખંડમાં સાક્ષાત પ્રગટ થઈને તેમને તથા ગુરુજીને દર્શન આપ્યા. માં હિંગળાજ મહાત્મા માયાગીરીને દર્શન આપવા માટે ઠાંગા પર્વતની ગુફામાં સ્વયંભૂ પ્રગટ થયા છે. જે રીતે બલુચિસ્તાનમાં માતાજીનું શયન સ્વરૂપ છે, એ જ સ્વરૂપે માતાજી એ સંતોને દર્શન આપેલા છે. ત્યારથી આ સ્થાન 6 મહામાયા શ્રી હિંગળાજ પ્રગટ શક્તિપીઠના નામથી પ્રસિદ્ધ થયું. આજે પણ માતાજીની સ્વયંભૂ પ્રગટ થયેલ મૂર્તિના એ જ ગુફામાં આવેલા ધ્યાન ખંડમાં દર્શન થાય છે. માની સ્વયંભૂ મૂર્તિ તથા માતાજી એ સંત માયાગીરીજીને આપેલા ત્રિશૂળ, શંખ તથા ચીપિયાના દર્શન કરીને અલૌકિક આનંદ અને જીવનની ધન્યતાનો અનુભવ થાય છે. માના નિજ મંદિરમાં શાંતિપૂર્વક દર્શન કરીને માની કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાથી અવશ્ય માની કૃપા પ્રાપ્ત થશે. તો આવો સૌ સાથે મળીને માને યાદ કરીને નમન કરીએ.